સમાચાર કલોલથી કે જ્યાં બોરીસના ગરનાળા પાસે આવેલા કર્મયોગી સોસાયટીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો। ગેરકાયદે ઓઇલ ડેપો અને ટાયર ગોડાઉનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી। ઓઇલ ગોડાઉનમાં આગ લાગ્યા બાદ આગ સોસાયટીમાં પ્રસરી ગઈ હતી। તો ઓઇલથી આગ લાગતા સોસાયટીના ઘર માલિકો રસ્તા ઉપર રાત વિતાવી હતી। ગેરકાયદેસર ગોડાઉન અંગે પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી। તકેદારીના ભાગરૂપે બાજુમાં આવેલા રાજેશ હોસ્પિટલના દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડવામાં આવ્યા। તો આસપાસના વિસ્તારનો વીજ પ્રવાહ પણ બંધ કરવામાં આવ્યો। આગમાં ઓઇલ અને ગ્રીસ બળવાથી આગ અને કાળા ધુમાડાના ગોટે ગોટા ઉડ્યા હતા। આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરવાની ફરજ પડી હતી। વહેલી સવારે પવન શરૂ થયા બાદ આગ પ્રસરતા લોકોમાં પણ ભય ફેલાયો હતો। કોઈપણ મંજૂરી વગર કે ફાયર સેફટી વગર જ ગોડાઉન ધમધમતું હતું। ગાંધીનગરના કલોલમાં કર્મયોગી સોસાયટીમાં ગેરકાયદેસર ચાલતા એક ઓઇલ ગોડાઉનની અંદર ગઈકાલે મોડી રાતે 1 વાગે આગ ફાટી નીકળી હતી। આગ ફાટી નીકળતા આગ જોતજોતામાં મોટું સ્વરૂપ ધારણ કર્યું છે। હાલ આ આગના દ્રશ્યો જોઈ રહ્યા છો। 6 કલાક કરતાં વધુ સમયથી આગ લાગી હોવા છતાં પણ હજી સુધી આગ ઓલવાઈ નથી। કલોલ નગરપાલિકા સહિત ગાંધીનગર મહાનગરપાલિકા, ONGC, ઇફકો સહિતના ફાયર ફાઇટરો હાલ આગ ઓલવવાની કામગીરી કરી રહ્યા છે। પણ હાલ આગનું પ્રમાણ વધુ હોય અને મેજર કોલ ડિક્લેર કરેલો હોય, આજુબાજુમાંથી ઇફકો સહિત ONGC, GIDC, ગાંધીનગરનું ફાયર સ્ટેશન, કડીનું અને કલોલ નગરપાલિકાનું આ બધા ફાયર ફાઇટરો મળી અને આગ બુઝાવવાની કામગીરી ચાલુ છે। એકદમ જે પાછળ આગ લાગવાનું પેલો ધુમાડો આવ્યો એટલે ખબર પડી અને પપ્પાને બોલાવવા આવ્યો। મારા પપ્પા આગ લાગી તમે હું ઉઠીને બહાર જોયું તો પાછળથી અમારા ઓટો હાઉસવાળા જે ઓઇલનું કારખાનું છે મોટું હોલસેલ વેપાર કરે છે બરાબર, એ લોકોનો આગ લાગી હતી અંદર એટલે ભડકા થતા હતા। અમે તરત બહાર આવ્યા, પછી બહાર આવીને જોયું તો બધું આગ લાગી 4 બાજુથી પછી સોસાયટી બધાને જગાડે અમે। અને પછી આ ભાઈનો બી વાક શું છે, આ ભાઈ હોલસેલનો વેપાર કરે છે અને ટોટલી મતલબ કમસે કમ કોઈ જગ્યા બાકી નહીં અને 2 માળનું ઓઇલના તારનું જ કારખાનું છે। અમે ઘણી વખત કમ્પ્લેન કરી, રજૂઆત બી કરી। ભાઈ એમ કહે છે ભાઈ મારો ધંધો હું તો કરે, ભાઈ મેં કેવી રીતે આ ધંધો કોઈ કાલ સુધી હાના થશે તેની જવાબદારી કોની? અચાનક આ ઓટો હાઉસ વાળા ઓઇલ ડેપોમાં આગ ફાટી નીકળતા અમારી સોસાયટીમાં તથા આજુબાજુના વિસ્તારોમાં નુકસાન થયેલ છે। અને આ જગ્યા એ જે ઓઇલનો ધંધો ચાલે છે એ અન્યત્ર ખસેડવામાં આવે અને જેથી કરીને ભવિષ્યમાં ફરી આવી ઘટના ના બને એવી અમારી સૌની લાગણી છે। બાજુમાં અડીને જ અમારું ઘર છે, ત્યાં આગળ આગ લાગી છે। એ આખું લપેટામાં અમારું ઘર બી આવી ગયું છે। દર વખતે અમે કહીએ છીએ પણ કોઈ સાંભળતું જ નથી। હવે અમારે શું કરવાનું? અમારું આખું ઘર લપેટામાં આવી ગયું છે। હવે અમારે ક્યાં જવાનું, ક્યાં રહેવાનું? અમારે 1995 લગભગ 95 શું તમે માલ ઓઇલની એની એજન્સી ભારત પેટ્રોલિયમ કોઈ પરમિશન હતી નગરપાલિકાની? હા, નગરપાલિકાનો અને પાસ કરાયું GST મને બધા અને આમાં ફાયર સિસ્ટમ હતી? હા હતી ને, એટલે ફાયર સિસ્ટમ એટલે અમારે તો પેલા બોટલ કોઈ ફાયર સિસ્ટમ નહોતી। અમારું ગોડાઉનમાં માલ આવે ને ડિસ્ટ્રીબ્યુટ કરીએ એવું।